2026ની શરૂઆત થઈ રહી છે, પરંતુ એની પહેલા જ એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની એ છે કે 1 જાન્યુઆરી 2026 થી 8 એવા નિયમો બદલી રહ્યા છે કે જે તમારી રોજિંદગી જિંદગીમાં ઘણો બધો ફરક લાવી શકે છે. પાન કાર્ડ, આધાર કાર્ડ અને આની સાથે પગારના નિયમો બદલી ગયા છે. આની સાથે બીજા કયા નિયમો બદલી ગયા છે એ જો તમારે જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચળવદરા. સૌથી પહેલા વાત કરી લઈએ પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંકિંગના જે નિયમ બદલાઈ ગયા છે એની. છેલ્લી તારીખ છે 31 ડિસેમ્બર 2025. આ પહેલા જો હજુ સુધી તમે પાન કાર્ડ અને આધાર કાર્ડનું લિંકિંગ નથી કરેલું તો ચોક્કસથી કરી લેજો, નહીં તો 1 જાન્યુઆરી 2026 થી તમારું પાન કાર્ડ બંધ થઈ શકે છે. અને જો આવું થશે તો આગળના સમયમાં તમારે ટેક્સ, કપાત આ બધામાં લોચો પડી શકે છે. એટલા માટે થઈને હજુ સુધી તમે આ નથી કરેલું તો ઓનલાઈન પ્રોસેસ પણ કરી શકો છો અને પાન કાર્ડ સર્વિસ સેન્ટર ઉપર જઈને પણ આની પ્રોસેસ કરી શકો છો. એટલા માટે થઈને 31 ડિસેમ્બર પહેલા આ કામ પતાવી લેજો. બીજો નિયમ યુપીઆઈ અને સિમ કાર્ડને લઈને. હવે ડિજિટલ ફ્રોડ રોકવા માટે સરકાર વધુ કડક બની ગઈ છે. 1 જાન્યુઆરીથી યુપીઆઈ પેમેન્ટ અને બેન્કિંગ વ્યવહારોના નિયમો બદલાઈ જશે. સાથે નવા સિમ કાર્ડ માટે વેરિફિકેશન પ્રક્રિયા વધુ સખત બની જશે. તમને જણાવી દઉં કે વોટ્સઅપ અને ટેલિગ્રામ ઉપર જે પ્રકારના સ્કેમ ચાલી રહ્યા છે એને રોકવા માટે થઈને આ પગલું લેવામાં આવ્યું છે. હવે ત્રીજો નિયમની વાત કરીએ કે જેમાં ફેરફાર આવી ગયો છે એ છે બેંક લોન અને વ્યાજ દરોમાં ફેરફાર થઈ ગયો છે. રોકાણકારો માટે સારા અને માઠા બંને સમાચાર છે. એસબીઆઈ, પીએનબી અને એચડીએફસી જેવી મોટી બેંક હોય તેમના લોન વ્યાજ દરમાં ઘટાડો કરી નાખ્યો છે, જે 1 જાન્યુઆરી 2026 થી લાગુ થઈ શકે છે. પરંતુ આની સાથે એક માઠા સમાચાર આવી શકે છે. એ કયા છે? એફડી ના જે રેટ છે એમાં થોડો ઘટાડો થઈ શકે છે. આવી અત્યારે આગાહી નથી કરવામાં આવી, પરંતુ શક્યતા દેખાઈ રહી છે. ચોથો નિયમ એલપીજી, સીએનજી અને પીએનજી ના ભાવ બદલાઈ શકે છે. 1 જાન્યુઆરી 2026 થી સીએનજી અને પીએનજી ના ભાવમાં 2 થી 3 નો ઘટાડો થવાની સંભાવના છે. તો બીજી તરફ કોમર્શિયલ અને ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ વધઘટ થઈ શકે છે. જેટ ફ્યુઅલના ભાવ પણ બદલાઈ શકે છે, જેની અસર વિમાની ભાડા ઉપર થઈ શકે છે. પાંચમો, નવો ઇન્કમ ટેક્સ 2025. ટેક્સ ભરનારાઓ માટે મોટી અપડેટ એ છે કે વર્ષ 1961 ના જૂના કાયદાની જગ્યાએ હવે નવો ઇન્કમ ટેક્સ એક્ટ 2025 થી આવી રહ્યો છે. જો કે તે એપ્રિલ 2026 થી બધી રીતે લાગુ પડી જશે, પણ નવા નિયમો અને સરળ આઈટીઆર ફોર્મ્સની જાહેરાત જાન્યુઆરી મહિનામાં જ થઈ શકે છે. આના પછીનો જે નિયમ બદલી શકે છે અને એ છે 8મું પગાર પંચ. મહત્વની વાત એ છે કે 8મા પગાર પંચના નિયમોમાં અને આની સાથે થોડી ઘણી વાતો આપણી સામે આવી ગઈ છે, પરંતુ પગાર ક્યારથી વધશે એના વિશે અત્યારે પણ ઘણા બધા લોકોને અવડવ છે. પરંતુ ઘણા બધા નિષ્ણાતો એમ કહી રહ્યા છે કે જાન્યુઆરીનો જે પગાર આવશે એમાં તમારો જે પગાર છે એ વધીને આવી શકે છે. આના પછીનો જે નિયમ બદલાયો છે એ છે ખેડૂતો માટે, અને ખેડૂતો માટે આવી રહ્યું છે કિસાન આઈડી. અત્યારે હાલ ખાસ કરીને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં હવે પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે યુનિક કિસાન આઈડી ફરજિયાત બની જશે. આ ઉપરાંત પાક વીમા યોજનાનો મોટો સુધારો કરાયો છે. અને આ નિયમ છે આગળના સમયમાં બની શકે કે યુપી સહિત ગુજરાત, પંજાબ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં પણ લાગુ થઈ શકે છે. છેલ્લો નિયમ જે બદલવાનો છે એ છે કાર અને બાઇક મોંઘા થઈ શકે છે. જો તમે નવી કાર કે બાઇક લેવાનું વિચારી રહ્યા છો તો 31 ડિસેમ્બર સુધીમાં લઈ લેજો. BMW, નિસાન, રિનોલ્ટ અને અનધર એનર્જી જેવી કંપનીઓએ 1 જાન્યુઆરીથી ભાવમાં 3% સુધીનો વધારો જાહેર કર્યો છે. જો કે કાચા માલનો ભાવ વધતા આ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આ કેટલાક નિયમો હતા કે જે 1 જાન્યુઆરી 2026 થી બદલી જવાના છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરૂર કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.